નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। આજ રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના શેવાડાના ગામ પીપરાણામાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવનું શાળાના શિક્ષક સ્ટાફ તેમજ ગામ લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જિલ્લા કલેક્ટર અને મામલતદાર હાજર રહ્યા હતા। ત્યારબાદ એસએમસીના ગ્રામજનો સાથે મુલાકાત કરી સાહેબ દ્વારા અભ્યાસ આરોગ્ય ગામના પ્રશ્નોનો ઉકેલ કર્યો હતો। રિપોર્ટર ખેતાભાઈ કોળી, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। ત્યાં અનેક પ્રકારના વૈજ્ઞાનિકો જેને કહી શકાય, ખગોળ વિદ્યાની અંદર પણ આપણે ઘણા આગળ હતા, ગણિતની અંદર પણ આપણે આગળ હતા, કારણ કે શિક્ષણ પદ્ધતિ અલગ પ્રકારની હતી। એક વિશિષ્ટ મૌલિક પ્રકારની શિક્ષણ પદ્ધતિને કારણે દરેકને આગળ આવવાની તક મળતી હતી। હવે અત્યારની જે પદ્ધતિ છે એની સાથે આપણે સરખામણી કરીએ તો આપણને ઘણા બધા સુધારા લાવી શકીએ, અને કદાચ ભારત સરકારે નવી શિક્ષણ નીતિ જે લાવ્યું છે એની અંદર આ પ્રકારનું ઘણા બધા તત્વો રહેલા છે। એટલે મારી આપ સૌને વિનંતી છે, ખાસ કરીને શિક્ષકગણને, કે એ લોકો જો થોડુંક આ બાબતમાં વિચારે, બાળકોને શાળાકીય શિક્ષણ જે છે, વર્ગખંડીય શિક્ષણ છે, એની સાથે સાથે અંદર એમને ટેકનિકલી ખરેખર અનુભવ રહિત સાથેનું શિક્ષણ જો આપવામાં આવે તો બાળકની પ્રતિભા કદાચ વધારે ખીલી શકશે એવી મને શ્રદ્ધા છે। બીજી જે મારે વાત કરવી છે, થોડા સામાજિક ઇસ્યુ વિશે વાત કરવી છે। બધાને ખ્યાલ છે કે ગુજરાતનું સ્થાન